चलो હવે પાંચમો દાખલો. જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. તો આપણે સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ દોરીશું. A B C, B ને આપણે કાટખૂણા તરીકે લઈશું અને A ને આપણે થીટા તરીકે લઈશું. કેમ? કેમ કે અહીંયા આપણને થીટા આપેલો છે, રાઈટ? તો તમે કાં તો C ને પણ થીટા તરીકે લઈ શકો, કાં તો A ને પણ થીટા તરીકે લઈ શકો. તમે B ને પણ થીટા તરીકે લઈ શકો. જો તમે B ને થીટા તરીકે લો તો પછી A કાં તો C, એ બેમાંથી એકને તમારે કાટખૂણા તરીકે લેવો પડે. ઓકે, તો આપણે લખીશું ત્રિકોણ A B C માં ખૂણો B બરાબર 90° અને ખૂણો A બરાબર થીટા. ચલો હવે sec θ બરાબર કેટલા પહેલા છે? 13/12. તો લખીશું sec θ બરાબર 13/12, પરિણામ નંબર 1. પરંતુ sec θ બરાબર, હવે sec θ બરાબર સૂત્ર શું છે? કર્ણ છેદમાં ખૂણા થીટાની પાસેની બાજુ. તો કર્ણ કયો છે? AC. હવે ખૂણા થીટાની પાસેની બાજુ, તો ખૂણો A ની પાસેની બાજુ કઈ કહેવાય? EB. આ પરિણામ નંબર 2. તો આપણે લખીશું પરિણામ 1 અને 2 પરથી AC છેદમાં EB બરાબર 13/12. હવે આપણે શું કરીશું? બંનેનો અંશ અને બંનેનો છેદ ધ્યાનમાં લઈશું. તો માટે AC છેદમાં 13 બરાબર EB છેદમાં 12 બરાબર K. કૌંસમાં લખીશું ધારો જ્યાં K > 0. ઓકે, તો માટે AC બરાબર શું આવશે? 13K અને EB બરાબર 12K. તો આપણે AC બરાબર લખીશું 13K, EB બરાબર લખીશું 12K. હવે આપણી પાસે AB અને AC ની વેલ્યુ છે પણ BC ની વેલ્યુ નથી. તો BC ની વેલ્યુ કઈ રીતે શોધીશું? પાયથાગોરસ પ્રમેયની રીતે. તો લખીશું હવે પાયથાગોરસ પ્રમેય મુજબ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AC 13K, 13K આખાનો વર્ગ, AB 12K આખાનો વર્ગ પ્લસ BC સ્ક્વેર. તો 13 નો વર્ગ 169K સ્ક્વેર, 12 નો વર્ગ 144, K નો વર્ગ K સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. આ પ્લસમાં છે તો કઈ જશે? માઇનસમાં, એટલે 169K સ્ક્વેર માઇનસ 144K સ્ક્વેર બરાબર BC સ્ક્વેર. તો 169માંથી 144 જાય કેટલા રહે? 25. તો માટે 25K સ્ક્વેર બરાબર BC સ્ક્વેર. તો માટે BC સ્ક્વેર બરાબર 25K સ્ક્વેર, માટે BC બરાબર 5K. ચલો આપણને AB, BC અને AC ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે શું શોધવાનું છે? બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. એટલે સેકને છોડીને સાઇન, કોસ, ટેન, કોટ અને કોસેક. તો ચલો હવે સૌથી પહેલા આપણે સાઇન શોધીશું. સાઇન થીટા બરાબર સૂત્ર શું છે? ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણો કયો છે? A. A ની સામેની બાજુ BC છેદમાં કર્ણ AC. ચલો BC 5K, AC 13K. K ઉડી ગયા બરાબર 5/13. કોસ થીટા બરાબર સૂત્ર શું? ખૂણા થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણો કયો છે? A. A ની પાસેની બાજુ શું આવે? AB છેદમાં કર્ણ AC. તો AB 12K, AC 13K. K ઉડી ગયા તો 12/13. ચલો ટેન થીટા. હવે ટેન થીટા બરાબર જો તમને સૂત્ર ના ખબર હોય કે ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં ખૂણા થીટાની પાસેની બાજુ, તો ટેન થીટાનું બીજું સૂત્ર શું છે? સાઇન અપોન કોસ. અહીંયા સાઇન પણ છે અને કોસ પણ છે. તો આપણી પાસે સાઇન થીટા અને કોસ થીટા બંનેની વેલ્યુ છે, તો આપણે એ સૂત્રની મદદથી પણ ટેન થીટા શોધી શકીએ. તો
તો ટેન થીટા બરાબર આપણે લખીશું સાઇન થીટા અપોન કોસ થીટા. ચલો સાઇન થીટા કેટલા છે 5/13. કોસ થીટા 12/13. તે ઉડી ગયા 5/12. હવે કોટ થીટા. કોટ થીટા બરાબર સૂત્ર શું? કોસ થીટા અપોન સાઇન થીટા. કોસ થીટા 12/13. સાઇન થીટા 5/13. તે ઉડી ગયા એટલે 12/5. ચલો હવે આપણે સાઇન કોસ ટેન કોસ સુધી કાઢ્યું. સેક તો આપણને આપેલો જ છે. હવે કોસેક. તો કોસેક થીટા બરાબર સૂત્ર શું છે? જો જે રીતે સેક થીટા બરાબર સૂત્ર શું છે? કર્ણ છેદમાં ખૂણા થીટાની પાસેની બાજુ, રાઈટ. એ રીતે કોસેક થીટામાં સૂત્ર શું છે? કર્ણ છેદમાં ખૂણા થીટાની સામેની બાજુ. જો એ સૂત્ર યાદ ના રહે તો આપણી પાસે આ પણ સૂત્ર છે કે કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સાઇન થીટા. આપણી પાસે સાઇન થીટાની વેલ્યુ છે. સાઇન થીટા બરાબર કેટલા છે? 5/13. તો 5/13 એનો વ્યસ્ત શું થાય? 13/5. તો માટે કોસેક થીટા બરાબર 13/5.